શિક્ષણ જગતમાં લાંછન લગાવતી ઘટના બોટાદમાં પ્રકાશમાં આવી. બોટાદની કેએમ દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભુવાએ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા ફરિયાદ. શહેરના પાળિયાદ રોડ પર ગોકુળ મેડિકલના ખાંચામાં આવેલી છે શાળા. ધોરણ 10ની વિદ્યાર્થીની ખાતર લેવા આચાર્ય દિનેશ ભુવાની ઓફિસમાં ગયેલ તે દરમિયાન આચાર્યએ વિદ્યાર્થીને પકડીને શારીરિક અડપલા કર્યા. આવતા વર્ષે તો કોમર્સમાં આજે સ્કૂલમાં ભણીશ તેમ કહી આચાર્યએ વિદ્યાર્થીનીને પકડી હતી. વિદ્યાર્થીનીએ ઘરે જઈ તેના પિતાને વાત કરેલ કે આચાર્ય મારી સાથે તેમજ બીજી 2 વિદ્યાર્થીનીઓ સાથે ડપલા કર્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ જઈ આચાર્યને કહેતા આચાર્ય દિનેશ ભુવાએ વાલીઓને જાતિ વિષયક અપમાનિત કરી ધમકી આપેલ. વિદ્યાર્થીનીના વાલીઓએ બોટાદ પોલીસમાં આચાર્ય દિનેશ ભુવા સામે નોંધાવી ફરિયાદ. બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ છેડતી જાતિ વિષયક અપમાનિત અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્યની કરી અટકાયત. આવા લંપટ આચાર્યને કાયદાનું ભાન કરાવીને કડકમાં કડક સજા કરવા વિદ્યાર્થીનીના વાલીઓએ કરી માંગ. અહેવાલ રોહિત તાપરા, બોટાદ. આજે તો પોલીસ સ્ટેશનની અંદર આપ ફરિયાદ કરવા માટે આવ્યો છો, શું હકીકત છે? મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે. ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4ના ગાળામાં તે ઓફિસમાં ગઈ. ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા. તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું. તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આવી બધી ઘટના એવી બોલી છે. એટલે પછી અહીંયા સાહેબના એના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે. ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કાંઈ માહિતી નથી. એવી બધી વાત કરી ને પછી સ્કૂલની 181ને બોલાય એટલે માહિતી પ્રમાણે 15 છોકરીઓએ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે. અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો. કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના. એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની પાસે એને ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસેથી. અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં. અને એ રીતનું એને કર્યું. અને 15 છોકરીઓના બયાન લીધું. 3 ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ વારે આવું થાય નહીં. એટલે 15 છોકરીઓ એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા. એટલે અમે એક અવાજ ઉઠાય એટલે 15 છોકરીઓ અમારી હારે છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.